રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે। વરસાદને લઈ અમદાવાદમાં આજે ગાજવીજ સાથે વરસાદ રહેશે। સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તો બનાસકાંઠા તથા સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ વિગતો મળી રહેશે। પરમ દિવસે વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર તથા રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી છે। આગામી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન છે। 4, 5 અને 6 ઓગસ્ટે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી અને વલસાડ તથા દમણમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો આ સાથે જ આવતીકાલે સુરત, નવસારી અને તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પરમ દિવસે વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસશે। સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી પ્રકાશમાં આવી છે। તો આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।